એકવાર અમદાવાદમાં એક બાયોલોજીના પ્રોફેસર હતા, નામ હતું શ્રી ગોપાલભાઈ. એમનો એક જ સ્વભાવ હતો, દરરોજ સવારે ચા પીને એમની બાઇક પર નીકળે અને કોલેજ જાય. બાઇકનું નામ રાખ્યું હતું બ્લેક થંડર. ખરેખર તો 15 વર્ષ જૂની હીરો હોન્ડા સ્પ્લેન્ડર હતી, પણ એમને લાગતું કે અર્નોલ્ડ શ્વાર્ઝનેગરની બાઇક છે. એક દિવસ ગોપાલભાઈ સવારે 7:30 વાગ્યે ચા પીને બાઇક સ્ટાર્ટ કરે છે. ધડાક ધડાક બાઇક ચાલુ જ ના થાય. એમણે 15 વાર કિક મારી, પછી ગુસ્સામાં બૂમ પાડી, અરે બ્લેક થંડર, તો પણ મારી બાઇકોની જેમ બેફા નીકળી. આખરે ગોપાલભાઈએ ઓટો પકડ્યો. ઓટોવાળાએ પૂછ્યું, કાકા ક્યાં જાવું? ગોપાલભાઈએ ગર્વથી કહ્યું, એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, બાયોલોજી ડિપાર્ટમેન્ટ, હું પ્રોફેસર છું. ઓટોવાળો મોઢું બગાડીને, અરે કાકા, તમે બાયોલોજીના પ્રોફેસર છો? તો મને એક સવાલ પૂછું, માણસના શરીરમાં કેટલા હાડકાં હોય છે? ગોપાલભાઈએ ગર્વથી છાતી ફૂલાવી, બેટા, નવજાત બાળકમાં 300 હાડકાં હોય છે, પછી મોટો થાય ત્યારે 206 થઈ જાય છે. ઓટોવાળો હસી પડ્યો, વાહ કાકા વાહ, તમે તો જબરદસ્ત પ્રોફેસર છો. પણ એક વાત કહું, મારી પાસે તો આજે 207 હાડકાં છે, કારણ કે તમારું એક હાડકું હું તોડવાનો છું. ગોપાલભાઈ ગભરાઈ ગયા, અરે ભાઈ, શેનું હાડકું? ઓટોવાળો બૂમ પાડી, તમે ઓટોમાં બેઠા ત્યારથી મને ચા પીવડાવી નથી, એટલે તમારું ચા પીવાનું હાડકું હું તોડી નાખીશ. 50 રૂપિયા ઓછા કરું છું. ગોપાલભાઈએ રાહતનો દમ લીધો, અરે ભાઈ, એ તો કોઈ હાડકું નથી, એ તો મારી આદત છે. ઓટોવાળો ફરી હસ્યો, ઠીક છે કાકા, તો પછી આજથી મારી પણ નવી આદત પડી ગઈ, પ્રોફેસરને ચા પીવડાવ્યા વગર નહીં છોડું. આખરે ગોપાલભાઈએ ઓટોવાળાને ચા પીવડાવી, 50 રૂપિયા ઓછા કરાવ્યા અને કોલેજ પહોંચીને વિદ્યાર્થીઓને કહ્યું, બેટા, પુસ્તકમાં લખ્યું છે કે માણસમાં 206 હાડકાં હોય છે, પણ દુનિયામાં એક વધારાનું હાડકું હોય છે, એનું નામ છે ગુજરાતી ઓટોવાળાનું દિલ. પછી આખું ક્લાસ હસી પડ્યું, અને ગોપાલભાઈની બાઇક? એ તો ઘરે પાછા આવ્યા ત્યારે એકલી જ ચાલુ થઈ ગઈ, કારણ કે એને પણ ચા જોઈતી હતી.